રાજકોટમાં વૈદ્ય સભા અને અથર્વ ગ્લોબલ એકેડમી ઓફ આયુર્વેદ દ્વારા 2 દિવસીય વિદ્યકર્મ વિધાગ્નિ કર્મનો રાષ્ટ્રીય સ્તરનો વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું। રાજકોટની એકમાત્ર આયુર્વેદ સંસ્થા છે જે છેલ્લા 65 વર્ષથી કાર્યરત છે। તારીખ 30 અને 31 ઓગસ્ટના રોજ આયુર્વેદની દવા વગર દુખાવો મટાડી શકે તેવી સારવાર વિદ્યકર્મ વિધાગ્નિ કર્મનો જ્ઞાનવર્ધક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું। આયુર્વેદ ક્ષેત્રના ઇન્ટરનેશનલ નિષ્ણાત અને હરિયાણાના નરનોલ ખાતે આવેલ સરકારી આયુર્વેદ મેડિકલ કોલેજના પ્રિન્સિપાલ પ્રોફેસર ડોક્ટર શ્રીનિવાસ ગુજ્જરવાર ગુજરાતભરમાંથી 100થી વધુ આયુર્વેદ તબીબો અને વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ ટ્રેનિંગ આપી હતી। જય ધન્વંતરી, ઓમ નમઃ શિવાય। દર્શક મિત્રો, હું ડોક્ટર સંજય જીવરાજાની ગુજરાત આયુર્વેદ એન્ડ યુનાની કાઉન્સિલનો પ્રમુખ આપ સર્વને ખૂબ ખૂબ વંદન કરું છું। આજે અમે રાજકોટ ખાતે અમારી જ માતૃ સંસ્થા એવી વૈદ સભા અને અથર્વ આયુર્વેદ એકેડમીના સહયોગથી એક વિત્તકર્મ વિથ અગ્નિકર્મ જે આયુર્વેદની પ્રાચીન ચિકિત્સા પદ્ધતિ છે તેનો આજે વર્કશોપ રાખેલ છે। આ વર્કશોપમાં અમારો મેઇન ઉદ્દેશ્ય છે પેઇન મુક્ત રાજકોટ, પેઇન મુક્ત ગુજરાત, દુખાવા વગરની અને દવા વગરની આડઅસર રહિત સારવાર પદ્ધતિ એટલે વિત્તકર્મ અને અગ્નિકર્મ। આ માટે જે એક્સપર્ટ છે તે ડોક્ટર શ્રીનિવાસ ગુજ્જરવાલ હરિયાણાથી આજે અહીંયા પધારેલ છે। આમાં આખા ગુજરાતમાંથી ડોક્ટર અને સ્ટુડન્ટ્સ 100 ડેલિગેટ્સે ભાગ લીધેલ છે। સાથે બારડોલીથી ડોક્ટર દિવ્યેશ દેસાઈ પણ આવેલ છે। આ અમારી 65 વર્ષ જૂની વૈદ સભા કે જેના પાયોનિયર અને જે અંતરિક્ષમાંથી આશીર્વાદ આપે છે તેવા વૈદ શ્રી કાંતિભાઈ જાની જે જનસંઘના પણ પાયાના કાર્યકર હતા અને અહીંના ડેપ્યુટી મેયર પણ રહી ચૂક્યા છે અને આયુર્વેદમાં પણ ખૂબ જ સારું કામ કરેલું, તથા ડોક્ટર કનકભાઈ દલ, સાથે ડોક્ટર રમણીકભાઈ પંડ્યા, સુરાણી સાહેબ, ડોક્ટર લાભશંકર શુક્લભાઈ, આ બધાના આશીર્વાદથી આજે આ વૈદ સભાનો 100 ડોક્ટરો માટેનો કે જે આખા ગુજરાતના અલગ અલગ જિલ્લામાં જઈને પેઇન મુક્ત ગુજરાત બનાવશે તે માટેની એમને આખી સિસ્ટમ દુખાવા વગર, દવા વગર, લોકોને જે અત્યારે તકલીફ છે કે દરેક ઘરે ઘરે દુખાવો છે અને એમાં આયુર્વેદ શું આપી શકે, આયુર્વેદનો ખાલી પ્રચાર પ્રસાર નહીં પણ રિઝલ્ટ છેવાડાના વ્યક્તિ સુધી અમે રિઝલ્ટ આપીએ અને એ વ્યક્તિ દવા વગર અને દુખાવા વગર આયુર્વેદની જે ઋષિમુનિઓએ બતાવેલી પ્રાચીન સારવાર પદ્ધતિથી રોગ મુક્ત થાય, દુખાવા મુક્ત થાય, એ અમારો ધ્યેય છે। આ માટે અમારા વૈદ સભાના હાલના પ્રેસિડેન્ટ શ્રી ડોક્ટર હરનારાયણ મંદિરજી અને અમારા સેક્રેટરી શ્રી ભાનુભાઈ મહેતા, અમારા હંમેશા માટે માર્ગદર્શક રહ્યા છે એવા અમારા ઉપપ્રમુખ શ્રી યતીનભાઈ વૈદ, તથા જે આખા અત્યારે કેમ્પમાં જેમને મહત્તમ પોતાનો ટાઈમ, સમય, બુદ્ધિ અને પોતાનો અનુભવ લગાડેલ છે ડોક્ટર ગૌરાંગ જોશી, તથા અમારી સમગ્ર વૈદ સભાની ડાયરેક્ટરની ટીમ જે અહીંયા આમાં છે તે લોકોએ પોતપોતાનું ખૂબ જ આમાં શ્રેષ્ઠ ફાળો આપેલ છે। કદાચ કોઈનું નામ રહી ગયું હોય તો મને માફ કરશો, પણ અમારો ઉદ્દેશ્ય એક જ છે કે પેઇન મુક્ત રાજકોટ, પેઇન મુક્ત ગુજરાત અને લોકો છેવાડાના લોકો જે અત્યારે રોજે રોજ પેઇન કિલર લેવી પડે છે અને રાતના પણ એને રાતની ઊંઘ ન થતી હોય, સવારનો દુખાવો થતો હોય, એમાંથી મુક્ત થાય એના માટેના આપણે વર્કશોપ એટલે કે પ્રેક્ટિકલ વર્કશોપ બતાવ્યો છે અને એનો લોકો સુધી છેવાડાના આખા ગુજરાતમાં પહોંચે એ માટે અમે ગુજરાત આયુર્વેદ કાઉન્સિલ પણ સક્રિય છે કે ભાઈ આપણા દરેક ડોક્ટર છે એ આયુર્વેદનો પ્રચાર પ્રસાર અને વિકાસ કરે અને ખાલી વિકાસ એમ જ નહીં પણ એનું રિઝલ્ટ પણ બતાવે, લોકોને એમાં ટ્રસ્ટ આવે, લોકોને ટ્રાન્સપરન્સીથી આ વસ્તુ મળે અને એનો ઉપયોગ થાય। આટલું કંઈ હું વિરમીશ। સ્વસ્થ રહો, સુખી રહો, મસ્ત રહો। આવા સરસ પ્રોગ્રામનું આપ અહીંયા જે અબ તક મીડિયા હાઉસ મારા પરમ મિત્ર સતીશભાઈ મહેતાની ટીમ હાજર રહી છે તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું, એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આપ મીડિયા દ્વારા જ અમે સોસાયટીમાં આ વસ્તુને લાઈવ અથવા તો પહોંચાડી શકીએ છીએ। આયુર્વેદ છે 5500 વર્ષ જૂનું શાસ્ત્રો છે, એમાં અનેક વસ્તુ છે, સિદ્ધાંતિક રીતે તો એટલું બધું લખેલું છે પણ અમે અત્યારે એવું કરવા જઈ રહ્યા છીએ કે કંઈક મોડિફાઈ થાય, અત્યારની લાઈફસ્ટાઈલ પ્રમાણે એમાં થોડાક અપડેટેડ આવે અને લોકોને ઉપયોગી થાય। દરેક રોગનો આમાં ઈલાજ છે પણ ક્યાં અટકે છે અને ક્યાં એમાં સુધારવાની જરૂર છે, આખી પોલિસી મેટર, આખી વહીવટી પ્રક્રિયા અને પ્રેક્ટિકલ દરેક વસ્તુ ખાલી કોઈ પણ વર્કશોપની વાતો નહીં। હવે આ વર્કશોપ પછી એને કેટલા દરેક જણા શું એનો ઉપયોગ કરે છે એનો સતત અપડેટેડ અમે પણ રાખવાનું વિચારીએ છીએ। આયુર્વેદમાં અનેક ફાયદા છે। આજે આપણી લાઈફસ્ટાઈલ, આપણું રસોઈ ઘર છે એ આયુર્વેદ જ છે। કોરોના પછી લોકોને ખબર પડી કે ભાઈ હળદર શું છે,
આપણે ત્યાં હળદર, ધાણા, જીરું, એવરીથિંગ, બધી જ રસોઈમાં જેટલા બધા આપણા મસાલા છે એ બધા જ આયુર્વેદ છે અને ઘરે ઘરે આયુર્વેદ છે. અમારો ઉદ્દેશ્ય પણ એ છે કે ઘર ઘર આયુર્વેદ, હર ઘર આયુર્વેદ, જે આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો ઉદ્દેશ્ય છે કે ઘર ઘર આયુર્વેદ, હર ઘર આયુર્વેદ. અમારો પણ આ જ ઉદ્દેશ્ય છે. આયુષ મંત્રાલય દ્વારા પણ આ જ ઉદ્દેશ્ય છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે એમના 100 વર્ષની મનની વાતમાં 34 વાર આયુષનો ઉલ્લેખ કરેલ છે. એટલે એમના હૃદયમાં આયુર્વેદ છે અને એ અમને આજે રાજ્યશ્રેય મળેલ છે. તો અમે ઓલવેઝ છે આ લોકો સુધી આ રાજ્યશ્રેયનો લાભ મળે અને લોકોનું આરોગ્ય જળવાય. આરોગ્ય સૌથી પહેલી વસ્તુ છે. પહેલું સુખ તે જાત નર્યા, એનાથી પછી જ બાકી બધું છે. આજે જ તમે જોયું, તમે આ ડેમો મૂકજો કે તાત્કાલિક તમે આજે એક વખત 5 જ મિનિટની અંદર તમારું પેઇન મુક્ત થઈ શકો છો. કોઈ જાતની દવા નથી, કોઈ જાતની આડઅસર નથી અને પ્લસ તમે તરત જ રિલીફ થઈ શકો છો. આખી આયુર્વેદની પ્રાચીન ક્રિયા પદ્ધતિ છે વિથ કર્મ વિથ અગ્નિકર્મ, કે જેનો લોકો સુધી ઉપયોગ થાય એ માટેનો આ પ્રયત્ન આજના વર્કશોપનો છે અને 100 લોકો એમાં પાર્ટિસિપેટ થયા છે. નમસ્કાર, હું વૈદ્ય ગૌરાંગ જોશી, કારોબારી સભ્ય શ્રી રાજકોટ વૈદ્ય સભા, કેનાલ રોડ, રાજકોટ. છેલ્લા 2 દિવસથી એટલે કે કાલે 30 તારીખ અને આજે 31 તારીખે અમે રાજકોટ વૈદ્ય સભાના ઓડિટોરિયમમાં ધન્વંતરી મંદિર ખાતે વિદ્ધ કર્મ અને વિદ્ધાગ્નિ કર્મનો વર્કશોપ એટલે કે એક આયુર્વેદના વિદ્યાર્થીઓ, ડૉક્ટરો, પ્રોફેસરો માટે એક વર્કશોપ ટ્રેનિંગ પ્રોગ્રામ કે જે પેઇન મેનેજમેન્ટ, નોન ઇન્વેઝિવ પેઇન મેનેજમેન્ટ ટ્રીટમેન્ટ, વિદ્ધ કર્મ એટલે વિંધવું અને સાથે અગ્નિકર્મ એટલે હીટ પાસ કરવી, જેના દ્વારા દુખાવો, સાંધાના દુખાવા, કમરના દુખાવા, સ્પોન્ડિલાઇટિસ, મસ્ક્યુલર ડિસ્ટ્રોફી, એલર્જીક ખાસ કરીને શરદી થતી હોય, સ્કિન ડિસીઝ, માઇગ્રેન, આ બધા ડિસીઝમાં ખૂબ જ સારું પરિણામ અને દવા વગર ખૂબ સારા અસરકારક પરિણામો પ્રાપ્ત થાય છે. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પ્રસિદ્ધ અને હરિયાણાના નરનોલ ખાતે ગવર્મેન્ટ આયુર્વેદ કોલેજના પ્રિન્સિપાલ પ્રોફેસર ડૉક્ટર શ્રીનિવાસ ગુજરવાર એ માસ્ટર ટ્રેનર તરીકે આજે અમારી વચ્ચે ઉપસ્થિત છે. એ તબીબી જગતને, ખાસ કરીને ગુજરાતથી 100થી વધુ તબીબો આ ટ્રેનિંગ લેવા માટે અહીં આવેલા છે. તો એમને લાઈવ પ્રેક્ટિકલ ટ્રેનિંગ અમે આપીએ છીએ આ વર્કશોપમાં. ઘણા બધા દર્દીઓ કાલે લાભ લીધો, આજે પણ લાભ લેશે. આ 2 દિવસનો વર્કશોપ આજે સાંજે પૂરો થશે, પરંતુ એમાં ઘણા બધા દર્દીઓને પણ અમે નિઃશુલ્ક આ દવા વગરની પેઇન નિવારણ ટ્રીટમેન્ટ અમે આ 2 દિવસમાં આપી છે. એના ખૂબ સારા પરિણામો અમારા દર્દીઓને પણ પ્રાપ્ત થયા છે અને ઉપસ્થિત ચિકિત્સકો, વિદ્યાર્થીઓ અને અધ્યાપકગણ જે આયુર્વેદનું પ્રશિક્ષણ કરે છે એ લોકોને પણ આ પ્રેક્ટિકલ ટ્રેનિંગનો ખૂબ લાભ મળ્યો છે. અને આજે એક આયુર્વેદની એક યુનિક ચિકિત્સા પદ્ધતિ છે કે જે જીવંત રહે અને લોકો સુધી પહોંચે ને એના ખૂબ સારા પરિણામો લોકોને પ્રાપ્ત થાય. કારણ કે અત્યારે દુખાવા માટે વિવિધ પ્રકારની પેઇન કિલર ઔષધિઓ, મેડિસિન ડૉક્ટર લોકો લેતા હોય છે, એની ઘણી સાઇડ ઇફેક્ટ્સ હોય છે. તો આ એક એવી ચિકિત્સા પદ્ધતિ કે એમાં કોઈ પણ જાતની દવા લીધા વગર તાત્કાલિક એટલે કે એક ઇમિડિયેટ રિઝલ્ટ એમાં મળતું હોય છે. તો આ 2 દિવસનો વર્કશોપ આજે અમે 31 તારીખે રાજકોટ ખાતે પરિપૂર્ણ કરશું અને ખૂબ જ આનંદ અને ઉત્સાહથી અમારા તમામ ચિકિત્સકોએ આમાં ભાગ લીધો. દર્દીઓને પણ ખૂબ સારા પરિણામો પ્રાપ્ત થયા અને આ ચિકિત્સા પદ્ધતિ આપણા રાજકોટ જિલ્લાના તમામ નાગરિકોને અહીં ઉપસ્થિત તબીબો દ્વારા પ્રાપ્ત થાય. અમારું ધન્વંતરી મંદિર ખાતે અમારી જે ડિસ્પેન્સરી આવેલી છે એમાં અમારા તબીબો પણ આ ચિકિત્સા પદ્ધતિ અમારા દર્દીઓ ઉપર એનો અમલમાં મૂકશે અને એનો આપ લાભ લઈ શકશો. અમારે જેટલા પણ ચિકિત્સકો આજે ટ્રેન થયા છે એ પણ પોતપોતાના ક્લિનિક ઉપર આ ચિકિત્સા પદ્ધતિનો અમલ કરશે. તો આ ખૂબ સારી ચિકિત્સા પદ્ધતિ છે અને ખૂબ સફળતાપૂર્વક અમે આજે એને પરિપૂર્ણ કરશું. અને અબતક મીડિયાએ અમને ખૂબ જ સહકાર આપ્યો છે આ અમારા વર્કશોપને લોકો સુધી પહોંચાડવા માટે, અમારા કેમ્પનો મેસેજ લોકો સુધી પહોંચાડવા માટે. એ બદલ અમે રાજકોટ વૈદ્ય સભા તરફથી અબતક મીડિયાનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સૌથી મહત્ત્વનું, અમે આજે જે ચિકિત્સા પદ્ધતિ કરી છે વિદ્ધ કર્મ, વિદ્ધાગ્નિ કર્મ, અગ્નિકર્મ, જે એવી માન્યતા છે કે આયુર્વેદ ઇમરજન્સી મેડિસિન તરીકે કામ નથી કરતું, પરંતુ તમે પણ લાઈવ ડેમો જોયું છે કે જેમાં દર્દીને કેટલા વખતનો દુખાવો હતો અને તાત્કાલિક 5 કે 10 મિનિટની અંદર પરિણામ પ્રાપ્ત થયેલા છે. એટલે આયુર્વેદમાં એવું નથી કે આયુર્વેદ પણ ઇમરજન્સી સારવાર કરે છે અને ખૂબ સારા પરિણામો આપે છે. રહી વાત
કે જેનરિક મેડિસિન કે એલોપેથી મેડિસિન, તો આમ અમારો એ વિષય નથી, પરંતુ જનરલી અમે આ વસ્તુ જોઈ છે કે આ બધા પેઇન કિલર્સ લેવાથી કિડની અને લીવર ઉપર એની ખૂબ જ ભયંકર અસરો આવતી હોય છે અને દર્દી લાંબા ગાળે કિડની લીવરના સમસ્યાઓથી પીડાતો હોય, ઓસ્ટિયોપોરોસિસ થવાની શક્યતા હોય. એટલે દુખાવાની દવા લેવા કરતાં આવી નોન ઇન્વેઝિવ, જેની કોઈ સાઇડ ઇફેક્ટ નથી, એવી આયુર્વેદિક ટ્રીટમેન્ટ અપનાવવાથી તમને લાંબા ગાળાનું ખૂબ સારું પેઇન મેનેજમેન્ટ થતું હોય, તો આનાથી ઉત્તમ સારવાર બીજી કોઈ હોઈ શકે નહીં, એવું એક આયુર્વેદના તબીબ તરીકે મારું માનવું છે. હું ખાસ એવું કહીશ કે કોવિડ પછીનો જે સિનારીઓ છે, 2020-21 પછી આજે આયુર્વેદની લોકપ્રિયતા ચરમસીમાએ છે. હું પોતે ઇન્ટરનેશનલ પ્રેક્ટિસ કરું છું, 22 દેશોની મુલાકાત લીધી છે. આજે વિશ્વભરના લોકો આયુર્વેદને અપનાવી રહ્યા છે. આજે ફોરેનર્સ રાજકોટ અમારી પાસે આયુર્વેદ શીખવા આવે છે. અમે એને ઓનલાઈન પણ ભણાવીએ છીએ, ઓફલાઈન પણ ભણાવીએ છીએ, અને ત્યાં જ્યારે આપણી ચિકિત્સા પદ્ધતિનું એ લોકો એક્ઝિક્યુશન કરે છે, ત્યારે હવે આયુર્વેદ વિશે મારે બીજું કંઈ વધારે કહેવાની જરૂર નથી. એટલી લોકપ્રિય આપણી ચિકિત્સા પદ્ધતિ આજે વિશ્વવ્યાપી થઈ રહી છે. આપણા ગવર્મેન્ટ મીડિયાનું મિનિસ્ટ્રી ઓફ આયુષ આ પદ્ધતિને વિશ્વભરમાં પ્રચલિત કરવા માટે ખૂબ પ્રયત્ન કરે છે. અમારા જેવા તબીબો પણ એમની સાથે જોડાયા છે. એટલે હવે આયુર્વેદ વિશે એવું માનવું ભૂલ ભરેલું છે કે લોકો પહેલાં એલોપેથી ચિકિત્સામાં જશે. અત્યારે લોકોના આ બાબતની જે માન્યતા છે એમાં ધરમૂળથી ચેન્જ આવેલો છે. આજે ઘણા નાના કે મોટા રોગોમાં લોકો પહેલી આયુર્વેદની ચિકિત્સા કરવા માટે આવે છે અને એમાં ખૂબ સારા પરિણામો પ્રાપ્ત થાય છે. આયુર્વેદ એટલે ફક્ત ચિકિત્સા નથી. આયુર્વેદ એટલે જીવન પદ્ધતિ, લાઇફસ્ટાઇલ, ડાયટ, આ બધી વસ્તુનું કોમ્બિનેશન. એટલે જ આયુર્વેદ એક કમ્પ્લીટ સાયન્સ ઓફ લાઈફ છે. એટલે અમે આયુર્વેદમાં ખાલી ચિકિત્સા નથી આપતા, પહેલાં ચિકિત્સાના કારણો જાણવા પડે, કોઈ રોગના કારણો જાણવા પડે. આયુર્વેદમાં પહેલી ચિકિત્સા છે નિદાન પરિવર્જનમ, મીન્સ એવોઇડ કોઝેટિવ ફેક્ટર્સ. કોઈ પણ રોગ થવાના કારણો હોય છે, એ કારણોને દૂર કરો એટલે 50% દર્દીઓને એમાં પરિણામ પ્રાપ્ત થતું હોય છે. અને બાકીનું કામ આહાર વિહારની સાથે આવી નોન ઇન્વેઝિવ ટ્રીટમેન્ટ, મેડિસિન, ઉકાળા કે કંઈ પણ અમે જે આયુર્વેદના તબીબો પ્લાન કરતા હોય છે, તો આ એક કમ્પ્લીટ કોમ્બિનેશનવાળી ટ્રીટમેન્ટ ચિકિત્સા પદ્ધતિ છે. ફક્ત દવા એ આયુર્વેદનું પ્રયોજન નથી. એટલે એનું સૌથી પહેલું જે પ્રયોજન છે નિદાન પરિવર્જન, મીન્સ દર્દીઓના રોગના કારણો દૂર કરો, અને ત્યાર પછી આતુરસ્ય વિકાર પ્રશમનમ છે, ત્યાર પછી એને જે થયેલો રોગ છે એને દૂર કરવા માટે યોગ્ય સારવાર પદ્ધતિનું પ્રયોજન કરવું. એટલે આયુર્વેદ એ કમ્પ્લીટ સાયન્સ ઓફ લાઈફ છે. લોકોનો એના માટેનો જે કન્સેપ્ટ છે, જે માન્યતા છે, એ પણ ચેન્જ થઈ છે અને હવે આયુર્વેદ વિશ્વવ્યાપી થઈ રહ્યું છે. એટલે આપણે ઘરે ઘરે ભારતની પોતાની ચિકિત્સા પદ્ધતિ તરીકે આપણે આને અપનાવવું જરૂરી છે, અને લોકો અપનાવી ચૂક્યા છે, અને દિવસે દિવસે આયુર્વેદ પ્રત્યે લોકોનો વિશ્વાસ અને શ્રદ્ધા વધતી જાય છે. અને એ જ અમારો આ બધા વર્કશોપ અને આ બધા જે સેમિનાર રાખવા પાછળનું આયોજન જ એ છે કે ઘર ઘર આયુર્વેદ જ્યારે પહોંચશે ત્યારે હર હર આયુર્વેદ થશે. નમસ્કાર, મારું નામ વૈદ્ય ભાનુ મહેતા. હું સરકારી આયુર્વેદ દવાખાનું ખેરડી ખાતે મેડિકલ ઓફિસર છું અને શ્રી રાજકોટ વૈદ્યસભાના મંત્રી પદે માનદ સેવા આપું છું. આ 2 દિવસ અહીંયા વૈદ્યસભા દ્વારા હરિયાણાના પ્રખ્યાત વૈદ્ય શ્રીનિવાસ ગુજરવાર સર દ્વારા અગ્નિકર્મ, વિધાગ્નિકર્મ અને એના દ્વારા પેઇન મેનેજમેન્ટ એટલે કે દુખાવામાં રાહત, કે જે આપણા અત્યારે લોકોને ક્રોનિક ડિઝીઝ છે, જેવા કે આમવાત, સંધિવાત, સાંધાના દુખાવા, ફાઇબ્રોમાઇલ્જિયા, લોકો રોજે રોજ પેઇનકિલર દવાઓ લેવા છતાં પણ એમને રિલીફ નથી રહેતી, અને લોકોને પેઇનકિલર અને સ્ટીરોઇડ એવી બધી દવાઓ કાયમી લેવી પડે છે. તો આ બધી દવાઓમાંથી મુક્તિ થાય અને આપણી જે પ્રાચીન ચિકિત્સા પદ્ધતિ કે આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિમાં દર્શાવેલી આ બધી જે પદ્ધતિઓ છે કે જે અત્યારે લોકોમાં ઓછી પ્રચલિત છે અથવા તો વૈદ્યોમાં ઓછી પ્રચલિત છે, એનો પ્રચાર થાય અને લોકો અવગત થાય અને વૈદ્યો આ બધી પ્રેક્ટિસ કરે અને લોકોને એના દુઃખમાંથી રાહત આપે. એના માટે આપણે આ અગ્નિકર્મ અને વિધાગ્નિકર્મ તેમજ બારડોલીથી ડૉક્ટર દિવ્યેશ દેસાઈ પધાર્યા છે. એમને મર્મ ચિકિત્સા ઉપર ખાસ માસ્ટરી છે. તો એમણે મર્મ ચિકિત્સા એટલે કે ભાઈ આપણા અમુક શરીરમાં એવા પોઈન્ટ છે કે જે પોઈન્ટ ઉપર આપણે પ્રેશર આપીએ તો અમુક પ્રકારના દુખાવામાં તાત્કાલિક રાહત થાય. તો એમણે એ વિશે અહીંયા જે 100 ડેલિગેટ છે એમને અવેર કર્યા છે અને એને એનું જ્ઞાન આપ્યું છે. તો એ બધા લોકો, સામાન્ય લોકો માટે આ મર્મ ચિકિત્સાનો પણ ઉપયોગ કરશે, જેથી કરી અને લોકોને દુઃખમાંથી રાહત થાય. સ્ટીરોઇડ અને પેઇનકિલર
વારંવાર લેવાથી અથવા તો ડૉક્ટરની સલાહ વગર લેવાથી અને લેતા હોય અને 3 મહિને રિપોર્ટ ન કરાવતા હોય તો ઘણીવાર કિડની ફેલ્યોર સુધીના કેસ જોવા મળે છે. અને એલોપેથિક સાયન્સ મુજબ એ લોકો તો કહે જ છે કે ભાઈ તમે સ્ટીરોઇડ અથવા તો પેઇનકિલર લેતા હોય તો તમારે રેગ્યુલર કિડનીના અને બીજા અવયવોના રિપોર્ટ, લીવરના, કિડનીના રિપોર્ટ કરાવવા જોઈએ, કારણ કે એમની લીવર ડેમેજ અને કિડની ડેમેજ થવાની પૂરેપૂરી શક્યતાઓ છે. અને આ લોકોની સલાહ વગર અત્યારે લોકો તાત્કાલિક રાહત થાય માટે ડૉક્ટરની સલાહ વગર પણ લેતા હોય છે, તો એ ખૂબ જ નુકસાનકારક છે. એટલે બને ત્યાં સુધી કોઈ પણ એલોપેથી દવા લ્યો તો એલોપેથી ડૉક્ટરની અથવા તો બીજા કોઈ પણ તમારા ફેમિલી ફિઝિશિયનની સલાહ લઈ અને લો. અને આયુર્વેદિક કોઈ પણ સારવાર કરાવો તો તમારા નજીકના આયુર્વેદિક ડૉક્ટર અથવા તો કોઈ પણ આયુર્વેદિક ફિઝિશિયન અથવા તો ફેમિલી ફિઝિશિયનની સલાહ લઈ અને સારવાર લેવી જોઈએ. કોઈ પણ સારવાર છે એ આપણે જાતે ન કરીએ, હું જાહેર જનતાને વિનંતી કરીશ. કારણ કે ઘણીવાર આપણને ખ્યાલ નથી હોતો, પણ જ્યારે નુકસાન બહુ જાજુ થઈ ગયું હોય છે ત્યારે બહુ તકલીફ પડે છે. આ 2 દિવસ દરમિયાન અત્રે ધન્વંતરી મંદિર ખાતે સરકારશ્રીના આયુષ વિભાગના આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત સંચાલિત દવાખાનાઓ અને સરકારી આયુર્વેદ હોસ્પિટલ કરણપરા રાજકોટ દ્વારા વૈદ્યો દ્વારા નિઃશુલ્ક સારવાર, નિદાન અને સારવાર આપવામાં આવી છે. અને લોકોને દવા પણ અત્યારે અહીંથી ફ્રી આપવામાં આવી છે. એ દરેક વૈદ્યો અને આયુર્વેદ શાખા જિલ્લા પંચાયતના અમે આભારી છીએ.